વધતા સાયબર ક્રાઇમના ગુનાઓ રોકવા અમદાવાદ પોલીસ અને સાયબર ક્રાઇમ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે જણાવ્યું કે 1 વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલશે। લોકોને જાગૃત કરવા સાયબર સાથી બુક લોન્ચ કરવામાં આવશે। લોકોમાં જાગૃતતા માટે વિવિધ પ્રકારના નાટકો પણ ભજવવામાં આવશે। પબ્લિક પ્લેસ પર પ્લે બતાવવામાં આવશે। ડિજિટલ અરેસ્ટ જેવા ગુનાઓના શિકાર સિનિયર સિટીઝન બની રહ્યા છે। પોલીસ પિરામલ ફાઇનાન્સ સાથે રહીને આ પહેલ કરવામાં આવી રહી છે। ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ફ્રોડથી બચવા કેવી રીતે સાવચેત રહેવું તે અંગે વિગતો અપાશે। સાયબર ક્રાઇમથી બચવા માટે લોકો 1930 પર મદદ માંગી શકે છે। આ નંબર પર કોલ કરવાથી ત્વરિત મદદ પોલીસ તરફથી મળશે। स्कूल कॉलेजेस में एक साइबर साथी बुक हमने गुजराती और हिंदी इंग्लिश में बनाई है। वो हम सब स्टूडेंट्स को और उनके पेरेंट्स तक पहुंचाएंगे। साइबर क्राइम एक सबसे फास्टेस्ट ग्रोइंग क्राइम अगर हम कह सकते हैं। અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે। વટવા જીઆઈડીસીમાં મોટા પ્રમાણમાં કેમિકલ તથા અન્ય ઇન્ડસ્ટ્રીઝ ધમધમી રહી છે। તેમ છતાં વટવા જીઆઈડીસીનો ચોંકાવનારો એક્યુઆઈ સામે આવ્યો છે। વટવા જીઆઈડીસીનો છેલ્લા 5 થી 6 મહિનાથી એવરેજ 99 એક્યુઆઈ સામે આવ્યો। તેની પાછળનું મુખ્ય કારણ છે વૃક્ષારોપણ। વર્ષ 2015થી વટવા સહિત આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણનું પ્રમાણ ઘટાડવા માટેનું આયોજન કરાયું છે। છેલ્લા 9 વર્ષમાં વિવિધ જગ્યાઓ પર 2 લાખ રોપા મિયાવાકી જાપાનીઝ પદ્ધતિથી પ્લાન્ટેશન કરાયા। દર વર્ષે એસોસિએશન દ્વારા ખાલી પડેલી જગ્યાઓ અને જીઆઈડીસીએ ફાળવેલા પ્લોટમાં સુવર્ણવન નામ હેઠળ 12 વિવિધ જગ્યાઓ પર રોપા વાવ્યા છે। વર્ષ 2021માં વટવા બને વૃંદાવન થીમ હેઠળ એસોસિએશન અન્ય સંગઠનો દ્વારા શંકર કાકા સ્મૃતિવનમાં 58,000 વૃક્ષો વાવ્યા હતા। વૃક્ષોનો ઉછેર થાય તે માટે જવાબદારી પણ સોંપાઈ છે। એએમસીએ પણ વૃક્ષારોપણ માટે પ્લોટ ફાળવ્યો હતો, જેમાં 18,000 જેટલા રોપા રોપ્યા હતા, જેને કારણે વટવામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સૌથી ઓછો જોવા મળ્યો। વટવામાં અમે જે 2 લાખ વૃક્ષોનું પ્લાન્ટેશન અને મોનિટરિંગ કરીએ છીએ તેના કારણે વાયુ પ્રદૂષણ ઓછું થઈ રહ્યું છે। 5-6 મહિના હવે એવા થઈ ગયા છે કે જ્યાં એક્યુઆઈ વટવાનો 100થી પણ નીચે આવે છે। લગભગ 50% જેટલું પ્રદૂષણ તો વાહનો અને ધૂળ રજકણના લીધે હોતું હોય છે, વાહનોના ધુમાડા અને ધૂળ રજકણના લીધે, પણ ઇન્ડસ્ટ્રીનો શેર ખાલી 28% છે। 10 જેટલા સુવર્ણવન તૈયાર થઈ ગયા છે, જેમાં ટોટલ આપણે 1 લાખ સ્ક્વેર મીટરમાં 2,12,000થી વધારે વૃક્ષો વાવી ચૂક્યા છે, જેમની ઊંચાઈ લગભગ 7 થી 8 ફૂટ પહોંચી ચૂકી છે। અને એના કારણે વટવાની અંદર જે બી પ્રદૂષણ કે એનો જે ભય રહે છે એને ડામવા માટે એક વાતાવરણ અને પર્યાવરણને હેલ્પ થાય અને હવાનું સ્તર એકદમ ચોખ્ખું રહે અને આપણો જે એક્યુઆઈ છે એ નીચો રહે, એના માટેનો આ એક અથાગ પ્રયત્ન છે। રાજકોટ મહાનગરપાલિકાની સંગીત સંધ્યાને લઈ પત્રકાર પરિષદ યોજાય। સંગીત સંધ્યામાં બોલિવૂડ ગાયક અમાલ મલિક પરફોર્મ કરશે, ત્યારે પત્રકાર પરિષદ દરમિયાન અમાલ મલિકે કહ્યું કે બધા કલાકારે સમજી વિચારીને બોલવું જોઈએ। તમારું કામ ગીતથી લોકોના દિલ જીતવાનું છે। सर, आज दुनिया ना बड़ी वॉलेटाइल है, किसी को किसी बात पे भी बुरी लग सकती है, तो मुझे लगता है हर आर्टिस्ट को सोच समझ के एटलीस्ट रिलीजियस टॉपिक्स पे, जैसे एपी डिलन या किसने, आई थिंक रिलीजियस सेंटिमेंट्स को हर्ट करना हमारे देश में, क्योंकि इतने सारे सब सेक्ट्स है, कास्ट है, रिलीजन है, आप बात ही मत करो उस पर। आपका काम है अच्छा गाना बनाना, उस गाने से आप लोगों का दिल जीतो। તો સંગીત સંધ્યાનો આ કાર્યક્રમ હતો, જેમાં પત્રકારોએ જે વિવાદ થયો હતો એક સિંગર તરફથી તેને લઈને સવાલ કર્યો હતો અને ત્યારબાદ અમાલ મલિકે આ જવાબ આપીને કહ્યું હતું। સમાચારોમાં અત્યારે બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। પહેલાના પ્લાન્ટમાં 2 દિવસ બાદ ફરી એકવાર ખેડૂતોએ કોડીનાર યાર્ડને માથે લીધું। યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા। મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી। તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લાબોલ કરતા યાર્ડમાં ગરમાગરમીના દ્રશ્યો સામે આવ્યા। યાર્ડના વેપારીઓ, સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી।
પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી. રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો, જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો. શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી. મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો. હાલ 1000 થી 1215 રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે. ખેડૂતો દ્વારા સરકારના ટેકાના ભાવ મુજબ રૂપિયા 1356 મુજબ હરાજી કરવા માંગ છે. સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી, પેમેન્ટ પણ મોડું મળે છે, જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે. એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે, પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે. જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી, કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે. નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી. ગીર પંથકના ઇકો સેન્સિટિવ ઝોનનો વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. ત્યારે સોમવારના 196 ગામના લોકોએ ગીરના વડા મથક સાસનને ઘેરીને હલ્લાબોલ કર્યો. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં સાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ આ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસન ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો. ઇકોઝોન રદ કરવાની માંગણી કરી. ઇકોઝોનનું પ્રાથમિક જાહેરનામું બહાર પાડી અને 60 દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે 25 સપ્ટેમ્બર 2024ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ 1,84,466.20 હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે, જેમાં જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામ, 4 લેન્ડ કોરિડોર અને 17 નદીનો સમાવેશ કર્યો છે, જેનો વ્યાપ 2061 ચોરસ કિલોમીટર છે. નવા જાહેર થયેલા આ ઇકો સેન્સિટિવ ઝોન 10 વિધાનસભા અને 2 લોકસભા સીટ પણ આવે છે. ઇકો સેન્સિટિવ ઝોનને લઈ દિલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ બાયો ચડાવી. બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે. તિરુપતિ એડિબલ ઓઇલ્સ, દરેક તહેવાર હેલ્ધી તહેવાર. ગિરનાર અંબાજી મંદિરના મહંતના બ્રહ્મલીન થયા બાદ ગાદી માટે વિવાદ. હરિગીરી ઇન્દ્ર ભારતી જૂથ અને મહેશગીરી વચ્ચે વિવાદ. ખ્યાતિકાંડ બાદ સુરતમાં શંકાસ્પદ હોસ્પિટલો પર તવાઈ. પીએમજેવાય યોજનામાંથી 7 હોસ્પિટલો સસ્પેન્ડ. લીલિયા તાલુકા પંચાયતમાં ભાજપ 2 સભ્યોએ આપ્યા રાજીનામા. અધિકારીઓ વાત ન સાંભળતા હોવાનો આરોપ. નવસારીમાં ચીખલીના રાણકુવામાં દેખાયો દીપડો. હળપતિવાસ નજીક ઘરની છત પર દીપડાનું બચ્ચું દેખાતા સ્થાનિકોમાં કુતૂહલ. 2 દિવસ પહેલા દીપડાના બચ્ચાની લટારનો વિડીયો વાયરલ. સુરતમાં ઉધના ભાઠેના વિસ્તારમાં એટીએમમાંથી ચોરી કરવાનો અનોખો પેંતરો. એટીએમમાં એલ્યુમિનિયમની પટ્ટી લગાડી રૂપિયાની ઠગાઈ કરતા હતા આરોપીઓ. ભેજા બાદ ચોરની કરતૂત સીસીટીવીમાં કેદ. સુરતમાં એટીએમ મશીનમાંથી રૂપિયાની ઉઠાંતરી કરતા શખ્સોની પોલીસે કરી ધરપકડ. એલ્યુમિનિયમની પટ્ટી લગાવી પૈસાની કરતા હતા લૂંટ. ઉધના ભાઠેના એટીએમ બહાર ઉભેલા 2 સાગરીતોને પોલીસે ઝડપ્યા. વલસાડમાં લાઇટ અને થાંભલા રિપેર કરવા તેમજ અન્ય પરચુરણ કામ માટે એમ્બ્યુલન્સનો ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું. એક જાગૃત નાગરિકે એમ્બ્યુલન્સનો વિડીયો બનાવી વાયરલ કર્યો. રાજકોટમાં જાહેર રસ્તા પર હથિયારથી કેક કટિંગ. નવા 150 ફૂટ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ. જાહેરમાં ચપ્પુથી કેક કાપી નિયમોના ધજાગરા ઉડાવ્યા. વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ. ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલું બાંકે બિહારી મંદિર ફરી વિવાદમાં. દર્શનાર્થીઓ અને મંદિરના સુરક્ષા કર્મીઓ વચ્ચે થઈ મારપીટ. બાંકે બિહારી મંદિરના ગેટ નંબર 2 પર થયેલી મારામારીનો વિડીયો વાયરલ. ઉત્તર પ્રદેશના નકલા મનીરામ ગામમાં જમીન વિવાદમાં મારામારી. એક જ ગામના 2 જૂથ વચ્ચે પથ્થરમારો અને ફાયરિંગ. એક વ્યક્તિને ગોળી વાગી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ઝાંસીમાં બિરયાનીની દુકાન પર ગ્રાહક અને દુકાનદાર વચ્ચે બોલાચાલી બાદ મારામારી. પૈસાની લેતી દેતીમાં એકબીજા પર દંડાથી કર્યો હુમલો. મારામારીનો વિડીયો થયો વાયરલ. રાજસ્થાનના ઉદયપુરમાં ચાલુ ટ્રકમાં આગ લાગતા અફરાતફરી. રસ્તા વચ્ચે ટ્રક ભડકે બળી. ટ્રક ચાલકે બહાર કૂદી જીવ બચાવ્યો.
દિલ્હીમાં એક ફેક્ટરીમાં આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા. 23 ફાયર ફાઇટરની ટીમ પહોંચી ઘટના સ્થળે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. ઝારખંડના જમશેદપુર શહેરમાં બદમાશો બેફામ. અસામાજિક તત્વોએ ઘરની બહાર ફાયરિંગની ઘટનાને આપ્યો અંજામ. 3 અપરાધીઓ સીસીટીવીમાં થયા કેદ. રાજકોટ મનપાની સામાન્ય સભામાં હોબાળો. જનરલ બોર્ડમાં જતા પહેલા ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરોની તપાસ કરતા વિરોધ. વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ રોષ વ્યક્ત કર્યો. રાજકોટની જનરલ બોર્ડમાં વિરોધ પ્રદર્શનના સાહિત્ય નહીં લઈ જવાય તે માટે કોર્પોરેટરની તપાસ કરાઈ. વિપક્ષના કોર્પોરેટર વશરામ સાગઠિયાએ કોર્પોરેટરોની તપાસ ગેરબંધારણીય ગણાવી. કહ્યું, ગમે તેટલા અવરોધ ઉભા થાય અમે વિરોધ કરીશું. સુરત પાલિકામાં સુધરાઈ કામદાર સ્ટાફ યુનિયને કર્યો ઉગ્ર વિરોધ. પડતર પ્રશ્નો અંગે અધિકારીઓની કેબિનની બહાર થાળી મેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું. માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી. વેરાવળમાં ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. મેરીટાઈમ બોર્ડની જગ્યામાં દબાણ દૂર કરાયા અને 20 ટ્રેક્ટર સહિતના સાધનો સાથે કાર્યવાહી. 2 દિવસ સુધી ચાલશે ડિમોલિશનની કામગીરી. રેગિંગે ખેડૂત પરિવારનો એકનો એક દીકરો છીનવ્યો. ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડમાં દીકરાનું મોત થતા પરિવારમાં આક્રંદ. આખું જેસરા ગામ શોકમાં. માતા પિતાએ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી. પાટણના રેગિંગ કાંડમાં વોટ્સએપ ગ્રુપના ચોંકાવનારા સ્ક્રીનશોટ સામે આવ્યા. FY ઓફિશિયલ બોયઝ 2024 નામના ગ્રુપમાં મેસેજ કરી બપોરે 2 થી રાત્રે 9:30 સુધી 6 જગ્યાઓ પર જુનિયર વિદ્યાર્થીઓને બોલાવાયા હતા. સ્ક્રીનશોટ થયા વાયરલ. પાટણ રેગિંગ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું, કોલેજમાં આવી ઘટના ચલાવી ન લેવાય. જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ. શિક્ષણ વિભાગની કામગીરી પર પણ ઉઠ્યા સવાલ. પાટણ રેગિંગ મુદ્દે આજે 15 વિદ્યાર્થીઓને કોર્ટમાં રજૂ કરાશે. પોલીસ કરશે તમામના રિમાન્ડની માંગ. પોલીસ તપાસમાં મોટા ખુલાસાઓ સામે આવે તેવી શક્યતા. સુરત શહેરમાં ફરી રોગચાળો વકર્યો. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં ફરી વધારો થયો. તાવ અને ઝાડા ઉલટીથી એક બાળકી સહિત 2ના મોત. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 24 કલાક દરમિયાન અમુક શહેરોમાં 2 થી 3 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટ્યું. હાલ ગુજરાતમાં પવનની દિશા ઉત્તર પૂર્વીય હોવાથી અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં પણ વધારો. અમદાવાદમાં હજુ 3 થી 4 દિવસ તાપમાન યથાવત રહેશે.